એ આપણો પરિવારનો હોય, આપણા ગામનો હોય કે આપણા દેશનો હોય, એને જાળવવા માટેનું કામ એ આપણા સૌનું છે. અને મને આનંદ છે કે મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણો ઐતિહાસિક ધરોહર અને વારસો સાચવીને વિશ્વની સાથે સ્પર્ધા કરવા નરેન્દ્રભાઈ નીકળ્યા છે, પણ પગ એ ધરતી ઉપર રાખવો છે. મને આજે આનંદ છે કે ભાઈ કૌશિકભાઈ જે બીડું ઝડપ્યું છે એ પગ ધરતી ઉપર રાખીને અમરેલીનો વિકાસ કરવાનો. આ પ્રકારે હંમેશા આપણો સાંસ્કૃતિક ધરોહર, વારસો, સંસ્કૃતિ અને સંસ્કાર એ જ્યારે કોઈ ચૂકતા હોય છે ત્યારે પતન થતું હોય છે. મને આનંદ છે કે અમરેલી ગામે એ પતન ન થાય એટલા માટે આ ટાવરનો રિસ્ટોરેશનનો કાર્યક્રમ રાખ્યો છે. એ વિશેષતા જ આપણી ઓળખ છે. અહીં હમણાં હું વાત કરતો હતો અમરેલીની સંસ્કૃતિની, તો આ ગામમાં ગાડા લઈને બધા આવતા અને આ બધી પેઢીઓ હતી પૈસા લઈ જવાની, માલ સામાન વેચવા ગામડામાંથી બધા આવતા છે. એ પેઢીમાંથી કાળક્રમે એ કરિયાણાની ને એ બધી દુકાનો એ અહીંયા થઈ અને એ પછી આગળ ગયા એટલે સોની મહાજન ને અન્ય વેપારીઓ એ બધા અહીંયા ભેગા થયા. મિત્રો, આ ટાવર 3 કરોડ રૂપિયાના ખર્ચે કોઈ એક ટાવરનું જે છે સ્થિતિની અંદર રિસ્ટોર કરવાનું કામ એ અઘરું હોય છે. મને આનંદ છે કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને ભાઈ હર્ષભાઈની સરકારે 3 કરોડ રૂપિયા આ ટાવર નથી, અમરેલીનો આત્મા છે. અમારા ભાવનગરમાં બોર તળાવ છે. મને જે ઉત્સાહ વેપારીઓમાં જોવા મળ્યો, બધા આવતા હતા ત્યારે જે તમે હામૈયા કર્યા અને જે ભાવ હતો કે આપણો ટાવર, આપણો ટાવર, આપણો ટાવર, આ અંદર ખૂબ બધું કહી જતું. અમારે બોર તળાવ છે, એમાં ટાવરમાં મારે આમાં સૂચન કરવું છે. કેટલું હું આગળ પાછળ જોતો હતો, ક્યાંનો નજર કરતો હતો, પણ હવે કેમ મેળ પડશે એ તો ખબર નથી. આર્કિટેક્ટ પાડી શકે, પણ કૌશિકભાઈને એક કામ મોકવું છે કે આ ટાવર જે અમારા બોર તળાવ ભાવનગરમાં છે ને, એમાં એ બોર તળાવમાં ફોરેનમાં રહેતા હોય, દેશમાં રહેતા હોય, રાજ્યની બહાર રહેતા હોય કે રાજ્યમાં રહેતા હોય, ભાવનગરની બહાર, એ કોઈ પણ માણસે બોર તળાવની અંદર એનું વ્યવહાર થયો, લગ્ન થયા હોય ત્યારે લગભગ ન ગયા હોય એવું નહીં. તમારા ટાવર મને એવું લાગે છે કે એવો ઐતિહાસિક ટાવર છે કે ટાવર વિથ સેલ્ફી, એવો કંઈક સેલ્ફીનો પોઈન્ટ આપો. અમરેલીમાં રહેતો કોઈ પણ માણસ હોય કે ટાવર વિથ સેલ્ફી લીધા વગર ન આવે છે. અમરેલી જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ એ ગમે ના રહેતો હોય, આપણું હૃદય જ્યાં જોડાયેલું હોય છે, આ હૃદય છે ગામનો મેઇન બજારની વચ્ચે આપણું ટાવર. હું માનું છું કે અમરેલીનું હૃદય છે અને હૃદયને સાર સંભાળ રાખવાનું કામ એ ભાઈ કૌશિકભાઈએ તમારા સૌના સહયોગથી ઉપાડ્યું છે એટલે હું અભિનંદન આપું છું.